પૈસા ખર્ચા કરવા અને પૈસા ખર્ચા થઈ જવા આ બંનેમાં બહુ મોટો તફાવત છે. સો બધાનો કોમન ક્વેશ્ચન છે, પૈસા આવે છે તો ખરા પણ ટકતા નથી, ખર્ચા થઈ જાય છે. તો આના પાછળનું કારણ શું હોઈ શકે એના વિશે ચર્ચા કરીશું. ભારતની બહુ જૂની પદ્ધતિ જે છે કેને કહેવાય છે સ્વર વિદ્યા. સ્વર વિદ્યા એટલે ચંદ્રનાડી અને સૂર્યનાડીના બેઝ ઉપર બનેલી આ વિદ્યા છે. તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમે ચેકબુકમાં સાઇન કરતી વખતે શ્વાસ લઈને સાઇન કરશો યા શ્વાસ છોડીને સાઇન કરશો એના ઉપર તમારા પૈસા ટકશે? આવું નહીં વિચાર્યું હોય. સો હવેથી જ્યારે બી ચેકબુકમાં સાઇન કરો યા કોઈ બી વ્યક્તિઓને પૈસા આપો ત્યારે ઓલવેઝ બ્રીધ ઇન કરીને એટલે શ્વાસ લઈને પૈસા આપજો. જ્યારે બી તમે એક્ઝેલ કરીને પૈસા આપો છો તો એ પૈસા ટકતા નથી, ખર્ચા થઈ જાય છે. એટલે ચેકબુકમાં અને કોઈને પૈસા આપતી વખતે આ વસ્તુની ખાસ કાળજી રાખજો. અને આ બહુ નાની વસ્તુ છે અને તમે ટ્રાય કરીને જુઓ. ઓલવેઝ બ્રીધ ઇન કરીને પૈસા આપવાના છે અને ચેકબુકમાં બ્રીધ ઇન કરીને સાઇન કરવાની છે. થેન્ક યુ.